તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારા ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, જીરાને વરસાદ પછી જો તમારું જીરું જો અત્યારની કન્ડિશનમાં જો તમારું જીરું 50 દિવસ આસપાસનું જીરું હોય અથવા તો 45 દિવસ ઉપરનું જીરું હોય તો આવા જીરાની અંદર વરસાદને લીધે અથવા તો તમે પાણી આપ્યું હોય અને આવી કન્ડિશનની અંદર જીરાની અંદર જે કાળી ચરમી જે છે તે અચૂક આવી શકે છે. તેના માટે જે ખેડૂતોને 45 દિવસ ઉપરના જીરા હોય તેને કાળી ચરમી માટે કઈ દવા અત્યારે છાંટવી જોઈએ તો તેના વિશે મિત્રો ખાસ ચર્ચા કરવાના છીએ. અને જે ખેડૂતોને 50 દિવસ ઉપરનું જીરું થઈ ગયું હોય એટલે કે 55-60 દિવસના જીરા હોય તેને કઈ દવાનો રાઉન્ડ મારવો જોઈએ મિત્રો તેના વિશે ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ. ચેનલ નવા હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. તો ખેડૂતો વરસાદ પછી ખેડૂતોના જે અત્યારે જે જીરા જે છે તે 45 દિવસ થી 50 દિવસ 45 થી 50 દિવસની વચ્ચેના ગાળાના જે ખેડૂત ભાઈઓને જીરા થયા છે તેને વરસાદ પછી અથવા તો પાણી આપ્યા પછી તે ખેડૂતોને પ્રથમ કાળિયાનો જે રાઉન્ડ જે છે તેની અંદર આપણે ટ્રાયસાયક્લોઝોલ 75% આવે છે. તેની સાથે બીજા બે દવા આવે છે. તો તેની સાથે બીજી આપણે ખેડૂતો કાર્બેનિઝમ 12% અને મેન્કોઝેબ જે આવે છે બરોબર છે 63%. તો આ જે ત્રણ જે દવા છે તે તમે અચૂક વાપરી શકો છો. ત્યાં ખેડૂતોને કે તમારું જીરું જે 45 થી લઈ અને 50 દિવસની વચ્ચેનું ગાળાનું હોય તો તેવા ખેડૂતોએ આ દવાનો અચૂક છંટકાવ કરવો જોઈએ. આનાથી જો તમારું જો કાર્યનું જે પ્રમાણ એટલે કે કાળી ચરમીનું જે પ્રમાણ આવ્યું હશે તો પણ અટકશે અને ન આવ્યું હોય તો પણ તમે છાંટી શકો તો આગળના સમયમાં તેને આવવાની શક્યતા બહુ નહીવત થઈ જાય છે. એટલા માટે આ જે મેં તમને જે ત્રણ દવાનું જે નામ દીધું તે તમે દવા જે છે તે અચૂક રાઉન્ડ અત્યારે મારી જવો જોઈએ. અને જે ખેડૂતોને વરસાદ જે થયો છે માથે તેને પણ આ દવા ખાસ છંટકાવ કરવો જોઈએ. અને બીજું જે ખેડૂતોને 60 દિવસ આસપાસના જીરા હોય તેવા ખેડૂતોને ગેલેલિયોનો પણ છંટકાવ કરી શકે છે. ટ્રાયસાયક્લોઝોલ જે આવે છે તેનો પણ છંટકાવ કરી શકે છે. તેની સાથે બંને નાખી શકાય છે. અને બીજું ટાટાનું એર્ગોન આવે છે તે પણ તમે વાપરી શકો છો. પછી તમારી 60 દિવસથી ગમે એટલા દિવસના જીરા થયા હોય તેવા ખેડૂતોએ આ દવાનો અચૂક છંટકાવ કરવો જોઈએ જેથી જીરાને જે આપણે મિત્રો જે કાળી ચરમી જે આવે છે તેની અંદર મિત્રો અચૂક જે ફાયદો થાય છે. એટલા માટે ખાસ જે ખેડૂતોને મિત્રો જીરા 60 દિવસ આસપાસના હોય તેને મિત્રો આ દવાનો છંટકાવ કરવાથી કાળી ચરમીમાં મિત્રો સારી એવી રાહત મળે છે. તે પછી મિત્રો તમારે કાળી ચરમી આવી હોય કે ન આવી હોય પણ 60 દિવસના જીરા હોય અને તમે પાણી આપવાના હો કે અથવા તો પાણી આપી દીધું હોય કે વરસાદ માવઠું થયું હોય તો તમે આ દવાનો છંટકાવ કાળી ચરમી માટે મિત્રો અચૂક કરી શકો છો. વધુ માહિતી માટે ખાસ મિત્રો તમારા જે જાણીતા એગ્રાવાળા હોય તેની માહિતી તમે લઈ શકો છો અને તમે રાઉન્ડ દવાનો આપી શકો છો. બીજું મિત્રો આપણી ચેનલની અંદર મિત્રો તમે વિડીયો જોતા હશો તો તેમાં મિત્રો કોમેન્ટમાં પણ તમે અચૂક મિત્રો કરી શકો છો. કોમેન્ટ કે કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ તમે કોમેન્ટ કરી શકો છો. તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયો અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.